नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો આજે તો હોળી દહન હોળીનો તહેવાર છે એટલે તમે દર વર્ષે હોળી દહન કરો છો, હોળિકાનો તહેવાર ઉજવો છો। તમે લાખો લાખો રૂપિયાના છાણાને લાકડાનો ગુજરાત અને ભારતમાં વપરાશ થાય છે। એ વપરાશ નથી થતો પરંતુ દુર્વ્યય થાય છે અને ઘણા બધા સૈકાઓથી આ પરંપરા ચાલી આવી છે। કેટલા બધા તમે તમારા પિતાશ્રી, તમારા દાદાશ્રી અને એમને પણ દાદાશ્રી આ પરંપરા ઉજવતા આવ્યા છે। પરંતુ આ પરંપરા ઉજવવાથી લાકડા અને છાણાઓને ભેગા કરી અને એક ચોકમાં અને એ વળી પાછું વર્ણ અને જાતિના એમાં તો વળી પાછું આવે જ તે કથિત અછૂતો દલિતો અથવા તો અનુસૂચિત જાતિના લોકોની વળી પાછી હોળી જુદી હોય અને બીજા કથિત ઉચ્ચ વર્ણની હોળી જુદી હોય। આ વળી પાછી પરંપરા તો લગભગ 90% ગામોમાં છે જ તે। પરંતુ આના કારણે શું ફાયદો થયો? શું તમારી આર્થિક વૃદ્ધિ થઈ છે? તમારા દીકરા દીકરીના વિશાળ સમયસર અને તમારી પસંદગીના ધોરણો મુજબ થયા છે? તમારા બીજે કોઈ જે સામાજિક અથવા તો ગૃહ કલેશની કોઈ સમસ્યા હોય એનું કોઈ નિરાકરણ થઈ ગયું છે? તમારામાં વૈચારિક પરિવર્તન આવ્યું? તમે હકારાત્મક રીતે વિચારતા થયા? તમે બહુજન વિચારધારાથી વિચારતા થયા? શું પરિવર્તન? આટલા બધા લાંબા સમયથી આટલા બધા લાકડા અને છાણા બાળો છો અને તમે હોળિકા દહન કરો છો એવું તમે મનમાં ઠસાવો છો, પણ આનાથી શું ફાયદો શું થયો અને શા માટે હોળિકા દહન કરવું પડે છે? આવો તમે ક્યારે વિચાર કર્યો કે આપણે જે હોળિકા દહન કરીએ છીએ એની પાછળ કોઈ ઇતિહાસ છે અથવા તો કથા છે? શું છે? આજે પણ ઘણા બધા ગ્રામ્ય પ્રદેશોની અંદર હોળીના દિવસે ખૂન ખરાબા થઈ રહી છે અને ભૂતકાળમાં તો અનેક વખત હોળીના દિવસે જ હત્યાઓ થઈ છે અને એ દુશ્મનાવટ આજે પણ ચાલી આવી છે। અનેક પરિવારો એનાથી દુઃખી થયેલા છે, એમાં સંડોવાયેલા છે। એટલે મિત્રો હોળી દહનનો જે આખો તહેવાર તમે ઉજવો છો એટલે આ તો હત્યાની ઉજવણી છે। વાસ્તવિક રીતે હત્યાની ઉજવણી છે, પરંતુ તમે એના ઇતિહાસમાં ઊંડા નથી ઉતર્યા। પણ કેટલાક મિત્રોએ ગ્રોક AI દ્વારા જે હકીકતો મેળવી અને એનાથી જે સત્ય બહાર આવ્યું છે અને એ સત્ય જે પૌરાણિક કથાઓ જે જોડી દેવામાં આવી છે એના વધુ પડતું ઉજાગર કરે છે। એમાંથી જે સાચું તથ્ય અને સત્ય હતું શોધી કાઢવામાં આવ્યું છે। લખનઉ, ઉત્તર પ્રદેશના લખનઉના હૃદય જિલ્લાની અંદર બે રાજાઓ હતા, રાજા હિરણ્યક્ષ અને હિરણ્યકશ્યપ્ય, અને એમની એક બેન હતી, એનું નામ હોળિકા હતું। આ બે રાજાઓ હતા, એમાં જે હિરણ્યક્ષ રાજા હતો એણે આર્યોએ જીતેલો પ્રદેશ પોતાના બાહુબળથી પરત મેળવી અને પોતાના નિયંત્રણમાં કરી લીધો અને આના કારણે આર્ય અને અનાર્ય પ્રજાની વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો એ સંઘર્ષ વધારે તીવ્ર બન્યો। એટલે આ સંઘર્ષના પરિણામે આર્યોએ એક ષડયંત્ર કરી અને રાજાએ હિરણ્યક્ષ હતો ને એને વિષ્ણુ દ્વારા મારી નખાવ્યો અને આવું તો વિષ્ણુએ બલિને પણ મારી નાખેલો છે। અને કથા એવી બનાવવામાં આવી કે વિષ્ણુએ 3 પગલામાં પૃથ્વી માગીને 1 પગલામાં વિષ્ણુને। પણ આવું આ જે ટેકનોલોજી છે, જે ઇતિહાસ છે અને જે તથ્યો તમારી સામે પડે છે એમાં એવું કંઈ શક્ય બને છે અને વિષ્ણુમાં આટલી બધી શક્તિ હતી કે 3 પગલામાં પાતાળ પૃથ્વીને આકાશ માપી લે। તો જ્યારે મલેચ્છ લોકો અહીંયા આવ્યા, મુસ્લિમો આવ્યા, મોગલો આવ્યા અને અંગ્રેજો આવ્યા, આમને એક પગલામાં નામ આપ્યા, એક આંગળીમાં કેમ નામ આપ્યા? અને એ લોકો 1000 વર્ષ સુધી અહીંયા શાસન કરી ગયા અને જે ઇતિહાસ ઉભો કરવામાં આવ્યો છે કે ભાઈ એમણે અનેક મંદિરો તોડ્યા, વિષ્ણુનું મંદિર તોડ્યું, રામનું તોડ્યું, બીજું તોડ્યું, તો એ વખતે વિષ્ણુએ કેમ કંઈ પરાક્રમ ના કર્યું? આ તમે આવું કેમ વિચાર્યું નહીં? આ વિચારવા જેવી બાબત છે ને। પરંતુ વિષ્ણુએ હિરણ્યકશ્યપને મારી નાખ્યો, એના કારણે
એકબીજાની વચ્ચે પાછા વધારે વેરઝેર ઉભા થયા. પરિણામ એવું આવ્યું કે હિરણ્યકશ્યપે અમુક લોકો જે વિષ્ણુને માનતા હતા, એનો આદર સન્માન કરતા હતા, ઘણા લોકો એની પૂજા કરતા હતા, એની પર પ્રતિબંધ મૂકી દીધો. એટલે આ લોકોની વચ્ચે વૈચારિક સંઘર્ષ ચાલતો હતો. એટલે એનો જે પ્રહલાદ નામનો પુત્ર હતો હિરણ્યકશ્યપનો, એને લલચાવ્યો, એને લાલચ આપી, પ્રલોભન આપી અને એને ફોડી અને સામા પક્ષમાં કરી દીધો. અને એ વિષ્ણુનો આદર કરવા માંડ્યો, વિષ્ણુને માનવા માંડ્યો, વિષ્ણુની પૂજા કરવા માંડ્યો. આના કારણે વળી પાછો એમનો વૈચારિક સંઘર્ષ વધુ તીવ્ર બન્યો. અને આવું તો ભૂતકાળમાં આ લોકોએ કર્યું છે ને. રાવણનો જે સગો ભાઈ હતો વિભીષણને ફોડી અને પછી રાવણના જે ગુપ્ત રહસ્યો હતા એ જાણી લઈને રાવણનો વધ કરાવ્યો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સામે નારાયણ કાજરોલકરને ઉભા રાખી અને બાબા સાહેબે આ બ્રહ્માંડની અંદર સૌથી મહામૂલો અનામત અને સૌથી મહામૂલો મત આપવાનો અધિકાર આપ્યો. એ જ મત આપવાના અધિકારને લઈને પેલો નારાયણ કાજરોકર બાબા સાહેબની સામે આવ્યો. પેલો મૂળરાજ વૈશ્ય હતા, એમણે બાબા સાહેબને એમ કહ્યું કે ભાઈ અમારા ડોક્ટર તો બીજા છે, તમે આ કંઈ નથી. બાબા સાહેબનું અપમાન અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં કર્યું. તો એ ઇતિહાસ પછી આપણે વાત કરીશું. એટલે આવા ગદ્દારોની પરંપરા તો બંને પક્ષે, મનુવાદીઓ અને બહુજન વિચારધારા, બંને આ ગદ્દારોની પરંપરા તો ઘણા બધા આ લાંબા સમયથી ચાલે. પરંતુ પ્રહલાદ એ લોકોની ભેગો ભળી જવાથી દુરાચારી બની ગયો, વિષ્ણુ વ્યસની બની ગયો હતો. પરંતુ હોળિકા ફોઈના નાતે એના ખૂબ લાગણી હતી. અને ફોઈ ગરીબ હોય, તવંગર હોય, પણ એને પોતાના ભાઈના દીકરીઓ પ્રત્યે ખૂબ લાગણી હોય છે, પ્રેમ હોય છે. આ તો હકીકત તમે સ્વીકારો છો ને. પોતાના સગા દીકરા પ્રત્યે જેટલી માયા, મમતા, પ્રેમ હોય એટલું જ ભાઈના દીકરા પ્રત્યે હોય. એટલે એ પોતાનો માર્ગ ભૂલેલા ભત્રીજાને પોતાના ભાઈથી છાનામાના એને રોજ સાંજે ભોજન પૂરું પાડતી હતી. પરંતુ ફાગણ સુદ પૂનમના દિવસે હોળિકાનું લગ્ન હતું. એને આગલા દિવસે પોતાના ભત્રીજાને મળી અને કંઈક ખવડાવવું એ અપેક્ષાએ મોડી રાત્રે જાય છે ને એની ઉપર દુષ્કર્મ કેટલાક લોકો કરે છે. પણ પછી એમને એવું ભાન થાય છે કે સર્વ દુષ્કર્મ કર્યું જો જાહેર થઈ જશે તો રાજા આપણને મારી નાખશે. પ્રહલાદ આપણી બાજુથી પાછો મૂળ જગ્યાએ જતો રહેશે. એટલે હોળિકાની હત્યા કરવામાં આવે છે. હોળિકાની હત્યા કરી અને એનો સળગાઈ મૂકવામાં આવે છે. પછી જોકે બીજા દિવસે રાજા હિરણ્યકશ્યપને ખબર પડે છે. એટલે જે કસૂરવારો હતા એનું ગામમાં સરઘસ કાઢવામાં, એની પર કાદવ કીચડ લગાવી એને એ કરવામાં અને પછી એને સજા કરવામાં આવે છે. પરંતુ આના સંદર્ભમાં લોકોએ એવી કથા પેદા કરી દીધી કે હોળિકાએ એવું વસ્ત્ર બનાવ્યું હતું કે એ પોતે બળી ન શકે, પરંતુ એ પ્રહલાદને મારી નાખવા ઈચ્છતી હતી. એટલે એને લાકડાની ચિત્તા સળગાવીને એની ઉપર એ પોતે પ્રહલાદને લઈને બેઠી અને પછી હોળી સળગાવી, પણ પોતે પેલું કપડું ઉડી ગયું અને પોતે સળગી પડી અને પ્રહલાદ બચી ગયો. એટલે તથ્યોના હકીકતોના આધારે જુઓ તો તમને કંઈ શક્ય જ નથી લાગતું. પ્રહલાદને મારી નાખવા માટેના એમની પાસે અનેક રસ્તાઓ હતા. એને ઝેર આપીને મારી શકત, એના પર્વત ઉપરથી. પણ આ બધી કથાઓ બનાવવામાં આવી છે કે એને કથા ઉપરથી ફેંકવામાં આવ્યો, એના પહાડ ઉપરથી ફેંકવામાં આવ્યો. આ રીતે આ બધી કથાઓ એમનું જે અસલ કારસ્તાન છે એ ન બહાર આવે એના માટે આવી કથાઓ એમણે, અને આવી અનેક કથાઓ હિરણ્યકશ્યપ અને પ્રહલાદ સિવાય બીજી અનેક કથાઓ એમણે ગોઠવેલી જ છે. તમને ખ્યાલ હશે કે મહાન સંત રોહિદાસના સંદર્ભમાં એમણે એવી કથા કે ભાઈ એ તો મૂળ તો ઉચ્ચ વર્ણના હતા, પણ એમણે ગણિકાનું અન્ન ગ્રહણ કરવાથી એ નીચ યુનિમાં કે આવી કથા એમણે બનાવી છે. વીર માયાદેવ માટે એવી કથા બનાવી કે ભાઈ એ તો સિદ્ધરાજનો તજેલો બાળક હતો. માતંગ દેવ માટે એમણે એવી કથા બનાવી છે કે એ તો બ્રાહ્મણ પુત્ર હતો. આવી બધી જાત જાતની કથાઓ, એટલે આ કથાઓ બનાવવામાં આ વૈચારિક ભસ્માસુરો ખૂબ પાવરધા હોય ને એમણે આવી કથાઓ બનાવી નાખી. પણ વાસ્તવિક કથા એવી છે કે હોલિકા એક
પવિત્ર મહિલા હતી, એ અનાર્ય હતી અને એના કારણે આર્યો અને અનાર્યોની વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો અને એ સંઘર્ષના ફળ સ્વરૂપે આની હત્યા કરવામાં આવી, હત્યા કરીને એને બાળી મુકાઈ. પરંતુ એને વ્યાજબી ઠેરવવા માટેની એક એમણે આ કથા ઊભી કરી, એને વાજબી ઠેરવવા માટે કથા ઊભી કરી અને એક કથા ઊભી કર્યા પછી વળી પાછો બીજા દિવસે આ જે હત્યા કરી છે એને બીજા દિવસે પાછા વ્યસનો કરી, દારૂ નશો કરીને પછી એની ઉજવણી કરવામાં આવે. એટલે મિત્રો, તમે હત્યાની ઉજવણી કરી રહ્યા છો, એટલે આ દિશામાં બહુ વિચારવા જેવી બાબત છે. કારણ કે તમને જે કહેવામાં આવતું હોય, તમે જે સાંભળ્યું હોય, આવી તો સેંકડો કથાઓ છે અને તમે કોઈ પણ શાસ્ત્ર ની અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી અથવા એવી ટેકનોલોજી હતી કે એ વખતે એ સમયગાળામાં એવું વસ્ત્ર બનતું હતું કે જેનો અગ્નિ બાળી ન શકે. આવો ક્યાંય કોઈ જગ્યાએ ઉલ્લેખ નહીં. માત્ર અને માત્ર હોળિકાનો વ્યાજબી ઠેરવવા માટે એની પાસે એને પોતે આવું વસ્ત્ર બનાવતું, આવું વસ્ત્ર બનાવવાની કળા હતી અને એ વસ્ત્ર ઓઢીને બેસી ગઈ. અને આ પણ એકદમ ક્યાંય ફિટ બેસતી કથા નહીં. એવું વસ્ત્ર એને કઈ રીતે બનાવ્યું હોય કે એના પગ ઢંકાઈ જાય, એના હાથ ઢંકાઈ જાય, એનું મોઢું ઢંકાઈ જાય, એનું નાક, આ તમને શક્ય લાગે છે? આ કથા જ બનાવટી હોય એવું આટલા ઉપરથી કે એને એવું વસ્ત્ર પહેર્યું હોય અને જો વસ્ત્ર એને એવું ઓઢ્યું હોય તો પ્રહલાદ એને સવાલ ના કરે કે ભાઈ તમે શા માટે વસ્ત્ર તમે ઓઢી રાખો ને મને ખુલ્લો રાખો છો? અને કઈ રીતે? એકદમ 100% બનાવટી કથા છે, ગુમરાહ કરનારી છે. એટલે મિત્રો, તમે જે હોળિકા દહન કરી રહ્યા છો એ તમે હત્યાની ઉજવણી કરી રહ્યા છો. એમાંથી પાછા વળવાની જરૂર છે. બે રીતે એમાંથી પાછા વળવાની જરૂર છે. પર્યાવરણની દ્રષ્ટિએ તમે ઘણું બધું નુકસાન કરી રહ્યા છો. ઘણું બધું જે માનવ જીવનને જરૂરિયાત, ઉર્જા માટે જે જરૂરિયાત છે, લાકડો અને છાણો, એનો તમે વ્યય કરી રહ્યા છો. અને સાંસ્કૃતિક આક્રમણ, બીજા લોકોએ કરેલા સાંસ્કૃતિક આક્રમણને અહીંથી હવે એને ખુલ્લું પાડી અને આ હત્યાની ઉજવણીને અટકાવવી જોઈએ. એટલે મિત્રો, તમને આની અંદર ગળે ઉતરતા વાર એટલે લાગશે કારણ કે તમે કાયમ એમ સાંભળ્યું છે કે ભાઈ હોળિકાએ તો એના પ્રહલાદને મારી નાખવાની સ્થિતિને એનું કપડું ઉડી ગયું, આ જ તમે સાંભળ્યું છે. પણ ક્યારેય તમે એના ઇતિહાસની અંદર સંશોધન કરવાનો પ્રયાસ કર્યો છે? ન કર્યો હોય તો કરજો, અને કર્યો હોય તો આને વધારે આગળ વધારજો. જરૂર એટલી છે કે સાંસ્કૃતિક આક્રમણ અને સાંસ્કૃતિક ઇજારાશાહીની અંદર જે આવા તથ્યો, ખોટા તથ્યો પડ્યા છે, એને ઉજાગર કરી અને સાચો ઇતિહાસ પ્રજા જાણે, બહુજન જાણે અને બહુજનો આ બાબતે સભાન થાય એ માટે જરૂરી છે. એટલે માટે તમે વિચારજો. આગળ તમારે શું કરવું એ તમારો વિષય છે. ફરી મળીશું. આવજો.